પેલો ગામની અંદર એમ કહેવાય કે એવું લાલ ખડીથી સૂત્ર લખવામાં આવતું, આવો બેસો ભલે પધારો. અત્યારે મોટા મોટા બંગલામાં બોર્ડ માર્યું છે, રજા સિવાય અંદર આવવું નહીં. તો તાર બાપો આવા નવરો બેહીને એકલો ભૂત જેવો થઈ? હા, અરે અમુક બંગલા પર બોર્ડ માર્યો છે, કૂતરાહી સાવધાન રહો. એટલે આપણે સમજવાનું કે મેં બેઠો એ એવો જ છે. હા, ખરેખર હમણે મારું હરાદમ શૂટિંગ હતું. અને રાતના 11 વાગ્યા સુધી એમ કે શૂટિંગ ચાલ્યું ને અમે રાતે 11 વાગ્યે ભૂખ્યા થયા. હરાદમ દાડો અમારા ગામના રાણીપમાં કોંતીભાઈ કરીને રહે, અમે રિક્ષા કરીને ત્યાં ગયા. તેદાર રિક્ષા તેદાર અમારે જો સાધન નહીં, રિક્ષા કરીને ગયા. કોંતીભાઈનું ઘર ખખડાયું. કોંતીભાઈ ડોકા બારી ખોલી. કોણ છે? એ હું લેરી ભગત. એ આવો અમે 2-3 જણા છે, આવો બેઠા. મકું ભૂખ લાગી છે કે આપણે ઘેર તૈયાર જ છે, પણ મકું અમે 3-4 જણ છે કે તૈયાર જ છે. આજ આપણા બાપાનું હરાદ હતું ને કે હરાદ તો દાડે હોય તો કે દાડે કાગડા નહોતા આયા. હા બોલે અમારે શું, અમારે કાગડા સમજે ને ભૂખ ઊંઘ ના જોવે ઉકળ્યો, ભૂખ ના જોવે ટાળો રોટલો સાહેબ, એટલે અમારે તો ખાવું જ પડે ને. હા, હમણાં તે એક ડોશીમાં હરાદ નાખવા નીકળેલો, બોલો જેન જણો છોકરાને લઈને હેડો કે તમારા દાદા આવવા નાખે. તે હરાદ નાખે. કાગ વાસ એક કાગડો આવીને બેઠો ને, એટલે કે ડોશીમાં કે જો તમારા દાદા આવી ગયા, નાખો કાગ વાસ. થોડીક વાર થઈને એક કાગડા જોડ ધોરી બગલી આવીને બેઠી. તાર છોકરા કે દાદીમાં આ દાદાએ નવું કર્યું એક શું? છોકરો ભૂકા કાઢી નાખે. હા, હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો સાહેબે કે ઊભો ચાલ્યા, તારું નામ શું? મારું નામ મંગો. આ ટેબલ ઉપર 4 ઈંડા પડ્યા છે અને બીજો 4 મૂકું કેટલા થાય? છોકરો કે રહેવા દો સાહેબ, ઈંડા તો મરઘી મેલે, તમારું કામ નહીં. તમે આવું કામ શું કામ કરો? છોકરો ભૂકા કાઢી નાખે. હા, પેલાનો ખોરાક તમે જુઓ અને છોકરો જુઓ. પેલો બેન હાલડા ગાતી, કેવા હાલડો, એ જાગલે મારા જાદવા કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિના ઘેણમાં કોણ જાશે રે, એ જાગલે મારા જાદવા. આવું યશોદામાં જાદવને કૃષ્ણને ગાયો ચારવા માટે મોકલીને વહેલી જગાડતી હોય. અને એવા હાલરડો, કેવા હાલરડો સાહેબ, એ હાલરડાની વાત થાય. અને અત્યારનો હાલરડો, એ જાગને મારા બાબલા, ખાલી પડ્યા છે 2 ડાબલા, તારા વિના ચામોરસ લેવા કોણ જાશે રે, એ ઉઠને મારા બાબલા. પેલો જાગતો હોય તો ગોદડીમાં નેકરે કે હમણાં દુકાને નહારશે. હા, ખરેખર તમે જુઓ ને, પેલા ક્ષત્રિય કેમ, છત્રપતિ શિવાજીની વંશના. એટલે આ છત્રપતિ શિવાજી તો એક લાત મારે ને ખોયું નવરું કરી નાખે. રોજના ખોયા ફાડતા હતા. એ તો ગીગાબાઈના કુખે જન્મ લેવો પડે સાહેબ, તાર છત્રપતિ શિવાજી થાય. હમણે અમારે એક પ્રસંગ બનેલો અને પ્રસંગમાં હું ગયેલો. લગભગ મરણનો પ્રસંગ હતો. અમદાવાદ આવેલો, ભીખાભાઈની 40 રખિયાલ રોડ. હવે હું મારા ઘેરથી 2 આવેલો. હવે તો આગળ પ્રસંગ એવું બનેલો. અમદાવાદમાં તો તમે જો મોણા મરી જાય, કૂતરું મરી જાય. અમારા ગામની અંદર કોઈક ફરિયામાં ગામની અંદર મરી ગયું હોય તો ચા હરખી પીવે નહીં સાહેબ. જ્યાં સુધી એની શમશાન યાત્રા પતે નહીં ત્યાં સુધી કોઈ બાજુવાળાએ ચા મૂકે નહીં સાહેબ. અત્યારે તો જો કે યુગ બદલાઈ ગયો છે, હોટલે જઈને પી આવે. પણ પહેલાં એવી મર્યાદા હતી. હવે હું ત્યાં આવેલો, હવે ઘરવાળા એકલા જ 2-3 જણા હતા ને, એ બેસી રહેલો. હું તો ત્યાં ભીખાભાઈને 40માં આવ્યો. મને કે લેરીભાઈ તમને રિક્ષા કરી આવીએ, પાલેડી રોડ ઉપર જઈ અને તમે ખોપણ ને નોનોમીને એવું બધું જોઈને લેવા જ આવશો? મેં જાઉં. મને તો રિક્ષા કરી આલી. હું તો ખોપણ ને નોનોમી લેવા ગયો. હવે રિક્ષાવાળો એવો 2 ફોર્મ હોકે, અરે બાપા તમે જોયું હોય ને, અત્યારના રિક્ષાવાળા એટલે પૂર ઝડપે મરવાની તો કોઈને પડી જ નહીં. હવે એટલો મકું આપણે આજ ઘેર જવાના નહીં. પાલડી રોડ ઉપર નોનોમીવાળાને મેં કહ્યું 3 નોનોમી આવી.
પેલો રિક્ષાવાળો કે એક જ જણ મરી ગયું છે ને મેં આપણા બેની લે લઈએ ને આપણી કોણ લેવા આવ્યું. એટલે ખરેખર હાસ્યરસ વસ્તુ એવી છે સાહેબ. ગમે ત્યાંથી ખૂણે ખોતરે અરે હમણાં હું ટ્રેનમાં આવતો હતો ને ટ્રેનમાં થયું એમ કે બહુ કીર્તિ હતી. દરવાજા આગળ ઊભો રહ્યો તારે હોમેની સીટમાં 4 બહેનો બેઠેલો. 4 બહેનો બેઠેલો એટલે મેં વિચાર કર્યો એમાં 4માં એક બેન મને જોઈને હસ્યો. મેં કહું ગાડીમાં હાય નહીં તો આપણે બૈડો ઢીલો કરવો પડે. પણ એ તો બોન પાછો મને જોઈને વધારે હસ્યો ભાઈ. એટલે મેં વિચાર કર્યો કંઈક આપણને ટીવીમાં જોયા હોય, કંઈક પ્રોગ્રામ આપણને જોયો હોય. એટલે હું 25% હસ્યો. 25% હસ્યો એટલે બોન તો 100% હસ્યો. તો હું 50%. મેં તો હવાનું ચાલુ જ રાખ્યું. આમ જોતામાં મેં અમદાવાદ જેવું સ્ટેશન આવ્યું. એ 4 બહેનો ઊભો થયો. હવે આ બોનની જોડ મારાય બોલાય નહીં પણ મેં ગીતમાં જોડ્યું કે ચૂપ ચૂપ ખડી હે જરૂર કોઈ બાત હે, ચૂપ ચૂપ ખડી હે જરૂર કોઈ બાત હે. તો જે બોન હતો ને એ મારી આગળ આવી અને તાલી પાડીને મને કે પહેલી મુલાકાત હે પહેલી ઓ બાપ મેં કાં તો અડદમાં છે આ પૂરો નહીં હું ચોઈ ફસાયો. હા અરે હમણાં ટ્રેનમાં આવતો હતો ને તો ભૂલમાં લેડીઝના ડબ્બામાં બેસી ગયો. પેલી લેડીઝ બહેનો મને કે એ ઇડિયટ જેવા અમારા ડબ્બામાં બેસી જાય છે, ભોન છે. બોન ભૂલ થઈ ગઈ, હું ગામડાનો છું. અરે શું ભૂલ થઈ ગઈ? હમણાં આવા જ આગળનું સ્ટેશન મેં અમદાવાદ જેવું સ્ટેશન આવ્યું તો હાવરા એક્સપ્રેસ કાઢવાનો, એક બાજુ ગાડી ઊભી રાખેલી અને પોલીસવાળા દંડો લઈને વાટા મારતા હશે. એક બોન હશે એવી બારીએ ડોકું કાઢ્યું, અમોને આગલે દાડાની હશે, એણે બારીએ ડોકું કાઢ્યું. ઓ જમાદાર આ ભાઈ અમને હેરાન કરે છે. હવે પેલા જમાદારને કહેવાનું જ છું. જમાદાર તો દંડો લઈને આવ્યા. હવે મેં વિચાર કર્યો કે આજ પડશે ખરી આપણને, પણ તે દાડ મારી જોડે આ શાલ રાખે. આ કલાકારો શાલ શા માટે રાખે જોજો. આ કાળી કોમરી લઈને ફરતા હોય ને મેં તો માથે ઓઢ્યું. વાહ મગ જમાદાર આ બહેનોનો ડબ્બો આગળનો ભાઈઓનો અમારો કયો? પેલા જમાદાર કે બોહન તમને જેની બીક લાગે છે એ તો અડધમાં છે, ચિંતા ના કરશો. પછી તે બોને મને જગ્યા લી મને કે આવતા રહો તો હું આણંદ આવતો હોરીમ છેક. હા અત્યારે બસમાં જગ્યા જો તમે જોજો, બસમાં ડોહાન જગ્યા ના હાલે, ડોસ્યોન જગ્યા ના હાલે, પણ ઓઠે લાલી ગુલાબી ગાલ બફ જેના વાર અને એક સીટ ઉપર 3 જણા ચોટ્યા હોય તો શું કે આવતા રહો બેન, આવતા રહો, કશો વાંધો નહીં, આવતા રહો. હા હા અને ડોશી હોય ને પાઇપ ઝાલીને ચેક પાદરા હોરી જાય પણ કોઈ એમ ના કે માજી તમારા પગે બહુ રહ ઉતર્યો. હા ખરેખર એટલે બુદ્ધિ કોઈના બાપની નહીં, વહેલી આવે તો હારી, બાકી 60-60 વર્ષ ના થાય તો બુદ્ધિ આવતી નહીં. અમુક જણા કે ડાકોર જઈને બુદ્ધિ મળે. ના, ડાકોર જઈએ ને તો લોઢી જ મળે, બીજું કશું ના બોલે, લોઢી જ મળે. અમારા ભાઈબંધ અમારા પરેશને બે ડાકોર ગયેલા અને અમારા ભણીની બહેનો ડાકોર રણછોડજીનો દર્શન ના કરે. પહેલો અમારા ભણીની બહેનો ડાકોર રણછોડજીના મંદિરમાં દર્શનનું નામ લે પણ પહેલાં પહેલી લોઢી લે. આ પૂડા તરે ભાખરી બનાવે ને એ લોઢી, અને લોઢી લે તો ખરી પણ બીજી નહીં લેવડાવે, તુંય લે, મેં લીધી એવી તુંય લે. હવે લોઢી લઈને દર્શન કરવા જાય અને થેલીમાં લબડાઈ હોય આમ અને દર્શન કરે ઓ ડાકોરવાળા, ઓ કારિયા ઠાકોર એ હું આવીશું તા પેલો જોણા મારા આશીર્વાદ છે, જા તાર ઘેર સદાય લોઢી રહેશે. ઘેર લાઈન મેલી તોય લોઢી, ચૂલે મેલી તોય, બાજુવાળા નાલી તોય એનું નામ જ લોઢી. અમારા પરિયોને બે અમે ગયેલા ડાકોર. હવે અમે ગયેલા મકું આપણે ડાકોર રણછોડજીના દર્શન કરીએ અને મકું એક આપણે હાર્મોનિયમ લેવું છે તો કે હેડું હું આવું, હું પરિયો બે ગયા ભાઈ. હવે તો ડાકોર રણછોડજીના દર્શન તો ચોઈ રહ્યો પણ અમારા પરિયે છે ને ભાઈ પહેલાં પહેલી તપેલી લીધી. એટલે મેં કીધું તપેલી? તો કે તપેલી અમે જુદા રહે છે ને એટલે કે ચા મેળવા ચાલે. હવે તપેલી હાથમાં લઈને આવો દર્શન કરવા આવેલો, ઓટલી પર તપેલી મેલી લઈને દર્શન કરે. આમાં
હું તો પ્રદક્ષિણા ફરવા માંડ્યો તો એવોય મારી ચેડે ફરે, પણ જ્યાં લગીને તપેલી દેખાય તો હરી અવરો અવરો ફરે, અને તપેલી વાંચે પડે તો સાઈડ કાપતો ને તપેલી કોઈ લેજ્યું નહીં ને. એનું નામ શું? તપેલી. ઘેર લાઈન મેલી તોય તપેલી, ચૂલે મેલી તોય તપેલી, બાજુવાળાને આલી તોય. દરેક જણના ઘરમાં એક એક તપેલી તો હશે ને. અરે અમુક જણના ઘરમાં મોટા મોટા તપેલા હોય. હા, એ તપેલા ખરેખર તમે જુઓ. એટલે ડાકોર જાય દીવો કરે પણ દોનત દાર ભણી રાખે, એમાં ભગવાન મળે નહીં સાહેબ. ભગવાનને જો મેળવવા હોય તો એક ધ્યાન રાખવું પડે. આ તો મારા કરે છે કે ચારા કરે એ જ ખબર નહીં પડતી. બોલો મારા કરે અને ઓ ફતા પે છોકરો નહાર ગયો કે નહીં ગયો, અલ્યા જશે જવું છે તો તું મારા કરો કે ચારા કરો, તું શું કરો એ જ ખબર નહીં પડતી. મારા કરતા કરતા 5 મિનિટ ભગવાન નામ ધ્યાન નહીં. એટલે કહ્યું છે ને કે ગાયના શેંગડા ઉપર એક રઈનો દાણો ટકે એટલી હાથી ભક્તિ કરો તો જરૂર ભગવાન મળે. પણ ગાયનો દાણો ગાયના શેંગડા ઉપર ટકે નહીં અને આ કળિયુગમાં ભગવાન મળે નહીં. ના, તમે કાલે અખતરો કરજો, ગાયના શેંગડા પર રઈનો દાણો મિલજો. રહ્યા છે ના રે, કારણ કે ભગવાનને એવું વચન જ આવ્યું છે કે દાણો ટકવાનો નહીં, આપણે કળિયુગમાં મળવાના નહીં, અને ના જ મળે સાહેબ. ભગવાન મેળવવા હોય ને તેના માટે સંતોએ મોટા મોટા મુનિઓએ તપ કર્યા છે, તાર ભગવાન મળ્યા છે. એમને મળ્યા નહીં. આ તો ડોશી આવી ડોટ મને ખોશી આલી કોટમાં. અલ્યા ભાઈ, એમને ભગવાન મળે? હા, મા બાપની સેવા કરી તારા છે. આ અમને આ સ્ટેજ મળ્યું છે સાહેબ. મા બાપની સેવા કરી છે, અને કોકને અજાણ્યાને ભાવતું ભોજન જે બનતી ભાવતાનું, એવું નહીં કે આપણે ઘેર 32 ભાતનો પકવાન જમાડીએ, એવું નહીં ભાઈ સાહેબ. જે મળે હરીથી ટુકડો હોય તો હરી રે ઢુકડો સાહેબ. ટુકડો આપીએ તો હરી ઢુકડો આવે. એના માટે આપણે પ્રાયશ્ચિત કરવું પડે, તપ કરવું પડે છે. મોટા મોટા મુનિઓએ તપ કર્યું, તાર ભગવાન મળ્યા છે. હવે આપણે તો એનું કશું થઈ શકવાનું નહીં. આપણે શું કરવાના છે? આપણે તો ખાલી કારા માથાના માનવી છે. ભગવાન 4 નોટિસ મોકલે, 4 નોટિસ મોકલે. એમાં પહેલી નોટિસ મોકલે વાર કારા દોરા થઈ જાય કારામાં. ભગવાન કે પહેલી નોટિસમાં મોના છે કે નહીં? તારા હોય ભગવાનનો બનાવેલો મોણો એ ભગવાનને પટાઈને પાછો વારણને તો દઈને કારું કરી આવે, ડાય મરી આવે. અને તમે જુઓ અત્યારે ડોહોય મરાવે ને ડોશી મરાવે, ડાય, અને એમાંય મરાવા મોડો પડે, ચટાપટાવાળો લાગે. આ પહેલી નોટિસ મોકલી, ડાય મરાઈ. ભગવાન કે મારી પહેલી નોટિસ પહેલ ગઈ, બીજી કાઢી, હું આમથી દાંત પડી ગયા, મારા પડી જ ગયેલા. એટલે કુદરતી પડી ગયા, હું કોઈ પાડ્યા નહીં. મને અમુક જણ પૂછે કે ભગત તમારા દોત કોઈ પાડ્યા? ના ભાઈ, અતારહોરીમાં આપણે આ દોત કોઈ પાડ્યા નહીં. આપણે સ્ટેજ પર ગમે એટલા ડાયરાના પ્રોગ્રામ કર્યા છે, પણ આપણને હજુ કોઈ આપણી શર્ટની બોય નહીં પકડી. કારણ કે આપણી ભાષા એવી છે. હું ચલોતરી ભાષા બોલું ખરો, પણ અમારી ગુજરાત ગોંડી છતે ભાઈડે રોંડી, અમારી ભાષા એવી છે. એટલે શું કરવાનું? હા, અને ગુજરાતી ભાષા અહીંયા તો માર ખવડાવે. હા, અરે હમણાં વડોદરાના બસ સ્ટેન્ડમાં એક જણો ગઢિયા કાકાને કે કાકા આનંદવારી ગઈ. કાકો કંઈ કેવડી હતી એ મને ખબર નહીં. હા, કાકો કે કેવડી હતી એ મને ખબર નહીં. અરે હમણાં હું આણંદના બસ સ્ટેન્ડમાં ઊભેલો અને એક ભાઈ એક કાકા આવીને મને કે આ વડોદરાવાળી. હું કે આ ઊભી એ વડોદરાવાળી. તો અહીંયા છોકરી ઊભી રહેલી. એ છોકરી કે મારું હમ જોવાનું. મેં તને નહીં કહેતો ભાઈ, હું પેલી બસ ઊભી આવી. આ ગુજરાતી ભાષા એવી છે. એટલે ચંપલ કાઢવાનું કરતી હતી. બોલો, મેં રહેવા દે, પગમાં ચંપલ શોભે, હાથમાં ના શોભે. એટલે ગુજરાતી ભાષા એવી આપણને યાર તો માર ખવડાવે. આપણી ગુજરાત ગોંડીને છતે ભાઈડે રોંડી. હા હા, ખરેખર હકીકતની અંદર ગુજરાતી ભાષા એવી છે, આપણને હેરતા માર ખવડાવે છે. માટે જોઈ વિચારીને શબ્દો વાપરીએ. કારણ કે એવી ટોચડી ભાષા હોય તો અમારા ચલોતરની. કાઠિયાવાડમાં જાઓ તો આપણને કહે આવો બાપલા, સિદ્ધ સાતર્યા છો. કાઠિયાવાડમાં પ્રેમ ઘણો અને ઘણોય તારા ભાલ ગારામાં નેમ. જ્યાં જશો તો અમારા ચલોતરમાં વેમ. આમ થોય પૂંજ્યો વાડે ઊભો હતા એક ડાયલો કે પાપડીઓ તોડે. આ વેમ, અને વેમ સારી દુનિયાને મારી નાખે. વેમ, વિષય વ્યસન ને વેમ
એ પ્રભુ ભજવા દે કેમ? વેમ મોણાને મારી નાખે સાહેબ. અને ખરેખર ભગવાનને માનો તો એકને જ માનજો સાહેબ, એક જ ભગવાન મનથી. એક ભગવાનને માનજો તો તમારો બેડો પાર થશે. હમણાં હિન્દુ ને મુસલમાન દરિયો પાર કે નદી પાર કરતા હતા. નાનું નાવડું હતું, નાના નાવડામાં બેઠેલા અને બરોબર વચ્ચોવચ્ચ નદીની વચ્ચોવચ્ચ ગયું આ નાવડું અને નદીમાં તોફાન આવ્યું, હાલક ડોલક થવા માંડ્યું. પેલો મુસલમાન કે તું તારા દેવને સંભાળ, હિન્દુ કે તું તારા દેવને સંભાળ. પેલો મુસલમાન હતો ને એક જ અલ્લાહ અલ્લાહ અલ્લાહ. આપણો હિન્દુ હતો ને એણે શરૂઆત કરી, એ રણુજાવાળા રામદેવ પીર મહારાજ મારી વારે આવજો, તમે વાણિયાની વારે ગયેલા, મારી વારે આવજો. રામદેવ પીરે તૈયારી કરી, મારા ભગત ધર્મ સંકટમાં છે, મારે એને લેવા જવું પડશે. રામદેવ પીરે તો તૈયારી કરી, ભાલો ઘોડો લઈને અને તબડક 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 રણુજાથી જોધપુર લગીને આવ્યા. અને પેલા ભાઈને વિશ્વાસ નહીં, પેલે ભાઈ પલટો માર્યો કે પાથીજી મહારાજ તમે મારી વારે આવજો. રામદેવ પીર હતા ને એ જોધપુરથી પાછા નાહી ગયા કે હું ભાથીજી જશે. ભાથીજીને યાદ કરે એટલે ભાથીજી આવ્યા અને મારતે ઘોડે લગભગ ભાથીજી આવ્યા અને ડાકોર પહોંચું ના પહોંચું અને વાણે પલટો માર્યો કે માં વણવટી તે ઝઘડુશાના વણ તાર્યા તો મારું નાવડું તારીને ભાથીજી ડાકોરથી પાછા નાહી ગયા કે હું વણવટી જશે. ઓ ભાઈ બધાએ ભગવાનને સંભાળ્યા. પેલો હિન્દુ હતો ને એ કાહડે માર્યો, ટણપાઈ ગયો. અને પેલો મુસલમાન હતો ને એકને સંભાળતો હતો ને એટલે અલ્લાહ આવીને લઈ ગયા. એટલે તમને બધાને કહું કે એકને યાદ કરો સાહેબ, નમો બધાને. બે એટો મૂકી હોય ને તોય નમે એ સૌને ગમે. ऊंचा सब कोई चाले, नीचा ना चाले कोई. जो एक बार नीचा चाले तो सबसे ऊंचा होय. राम रस ऐसा है मेरे भाई, जे कोई पीवे अमर हो जाए. ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहित दास कबीर साहेबे बरबर पिया और पीवन की याद. साहेब આ પીવન की याद સાહેબ. મારો કહેવાનો મતલબ એ જ કે મનથી માનો એક સાહેબ. બે એટો મેરી હોય તો નમજો. નમવાનું ખરું, હું તો મસ્જિદ હોય તો એ પજે લાગુ, મારું શું જવાનું? ભલે ને અલ્લાહ હોય, અરે દરગાહ હોય તો હું તો માથે રૂમાલ નાખીને, કારણ કે ઉરસની અંદર મુસલમાનની અંદર પ્રોગ્રામ અમે કરીએ અને ઉરસની અંદર અમે જતા હે, મોટા મોટા ઉરસ થતા હોય અને મોટા મોટા ઉરસની અંદર ઓહો લેરી ભગત આવવાના છે, લેરી ભગત આવવાના. અમારું એડવાન્સ બુકિંગ કરાવતા હોય કે લેરી ભગતને લાવજો, આ ટુંડાવ છે, સાવલી છે, મંજુ સર છે, આ મોટા મોટા પ્રોગ્રામ થતા હોય ને તો એવા ચોઈસ કરે કે લેરી ભગત જ જોઈએ અમારે, બીજા કોઈ નહીં સાહેબ. અમે એક વખત તો વિક્રમ ઠાકોર ને ફિરોજ ઈરાની બધા કેટલાય તોય ભલા મોણા આપણી એવી છાપ એવી ઊભી કરી. એ મુસલમાન લોકો જો આપણને માનતા હોય પણ આપણા હિન્દુને કઈ પડી છે? આપણી હિન્દુની કુમ છે ને એ બાધામાં ઊંચી ના આવે અને મુસલમાનની કોમ ખાધામાં ઊંચી ના આવે. આપણે કશી બાધા ના હોય તો છેવટે બરિયાદેવે જવાની બાધા હોય ને હોય. મુસલમાન લોકો કદાપી બાધા ના રાખે. એક અમારા ગામમાં ફાતભાઈ બાધા રાખેલી, એ મેરે અલ્લાહ મેરે પર્વત ભીગા, મેરે નાજીરિયા કો તાવ મીટ જાય તો મેં અલ્લાહ को आप जैसी रोटी चढ़ाऊँ. नाजिरियो पथारी में बैठो थे कि अम्मा अम्मा इतना बड़ा ठेकरा कहाँ से लाऊंगी, मेरे नन्हे साले पड़े रहे, मैं तो अल्लाह को फुसलाती हूँ. बोलो भगवानને પટાવનારા પડ્યા છે. એટલે કહે છે ને કે કુદરત તારી કસોટીની પ્રથા સારી હોતી નથી. કુદરત તારી કસોટીની પ્રથા સારી હોતી નથી અને સારા છે એની દશા સારી હોતી નથી. કારણ કે કહે છે ને કે બુરી નજર વાલે તેરા મોહ કાલા. સાહેબ માડી દુકડા જા જાવે તેરે દીકરાને કાજે. અહીંયા હરક માતો નથી અને માને હૈયે હરક જાગ્યા રે. દીકરાને જોઈને માધી નદીએ નાવા જાતી રે. દીકરાને કાજ માધી દુખડા જાજા બેઠે રે. દીકરાને કાજ કદાચ દીકરાને પરણાવીને ઘેર લાવે અને માને એમ થાય કે બાપ હવે મારું દુઃખ મટી ગયું. પણ ભલા મળો એ 10 દાડા 5 દાડા માડી દુકડા દાદા વેઠે રે. દીકરાને કાજે
માડી નદીએ નાવા જાતી રે દીકરાને કાજે કીધું દીકરાના લગ્ન લીધા અહીંયા હર માતો નથી રે દીકરાને કાજે અહીંયા હર માતો નથી રે દીકરાને કાજે માડી નદીએ નાવા જાતી રે દીકરાને કાજે ખોટો માડીન કડવા વેણો કીધા અને માઢી નદીએ નાવા જાતી રે દીકરાને કાજ માઢી દુખડા ત્યાં જાવે રે દીકરાને દવાખાનામાં લોકો ખબર જોવા જાય દવાખાનામાં ખબર જોવા જાય આ મારો પ્રોગ્રામ શ્રી દત્ત વ્યાસ પ્રોફેશનલ ચેનલ પર ટૂંક સમયની અંદર આવી રહ્યો છે અને કહેવાનો મતલબ કે આ પ્રોગ્રામ મારો હવ કોઈના બાપ મરજો પણ માં કોઈની મરશો નહીં હાસ્યરસ સાથે બીજો પ્રોગ્રામ એમ કહેવાય કે શેઠ સગાડસા અને સંગાવતી એ પણ ઓફિશિયલ ચેનલ અમારા શ્રી દત્ત વ્યાસની ચેનલ પર લગભગ 3 કલાકનું મારું શૂટિંગ થયું છે અને જે કોઈ લોકોએ પ્રાઇવેટ ચેનલ પર જે કંઈ મારો ઉપયોગ કર્યો છે એ મહેરબાની કરી અને એ પ્રોગ્રામને તમે કાઢી નાખજો પછી કાયદેસર કાર્યવાહી હું કરીશ મને કોઈ એનું તમે શોષણ કર્યું છે મને કોઈ પૈસા આપ્યા નથી માટે અને આ તો દત્તભાઈ વ્યાસે મને 25,000 રૂપિયા આપી અને મને ખરીદ્યો છે મેં એગ્રીમેન્ટ કર્યું છે એટલે મારા પ્રોગ્રામ કોઈ પણ ચેનલ પર હવે પછી મૂકવા નહીં અને મૂક્યા હોય તોય કાઢી લેજો